ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં છે। આજે દિલ્હીમાં બે મોટી બેઠક થઈ છે, જેમાં જમ્મુ કાશ્મીરને લઈને ચર્ચા થઈ। જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી પણ છે, ત્યારે સુરક્ષા એ સૌથી મોટો મુદ્દો બની જાય છે। એટલે આપણે બતાવીશું કે આ બેઠકમાં કોણ કોણ સામેલ હતું, એટલે આપણે અંદાજ આવે કે કયા કક્ષાએ કયા લેવલ પર આ ચર્ચા થઈ રહી હશે। સુરક્ષા પર ખરેખર મંથન થઈ રહ્યું છે, જેમાં રક્ષા પ્રધાન અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ વચ્ચે સઘન ચર્ચા થઈ છે। આ ચર્ચા ખૂબ મહત્વની છે, ત્યાંની સ્થિતિ વિશે, એ સિવાય જે ગતિવિધિઓ વધી રહી છે તે વિશે ચર્ચા કરવા માટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ આ ચર્ચામાં સામેલ થયા છે। એટલે ટોપના તમામ લોકો સુરક્ષા પર મંથન કરી રહ્યા છે, કારણ કે પાછલા થોડા સમયથી આ પ્રકારની ઘટનાઓ વધે છે। આપને યાદ હશે, ગયા મહિને પણ ડોડામાં જ 3 જેટલા જવાનો શહીદ થયા હતા। આતંકીઓ અવારનવાર આ ક્ષેત્રમાં ઘૂસે છે, ત્યારે અન્ય સુરક્ષા એજન્સીઓના વડાઓને પણ આ બેઠકમાં સામેલ કરાયા, જેથી કરીને તમામ પાસાઓને ટચ કરી શકાય, તમામ દ્રષ્ટિકોણથી સમજી શકાય કે આખરે સ્થિતિ કેટલી કપરી સર્જાઈ છે અને આગળ શું કરી શકાય। રક્ષા સચિવ, મિલિટરી ઓપરેશન્સના ડીજી, તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા। આપને જણાવી દઈએ કે છેલ્લા 3 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 119 જવાનો શહીદ થયા છે, એમાંથી 40% તો જમ્મુના વિસ્તારમાં। અને ડોડા જે જગ્યાએ અત્યારે સર્ચ ચાલી રહ્યું છે એ સંવેદનશીલ વિસ્તાર છે, જંગલો છે, ત્યાં આતંકવાદીઓ હંમેશા આશરો લેતા હોય છે, અને એટલા માટે જમ્મુમાં સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા થાય છે। આપણે મેં કહ્યું 119 જવાનો જે શહીદ થયા છે તેમાંથી 40% એક ક્ષેત્રમાંથી આવે છે, અને એટલા માટે આ ક્ષેત્ર પર નજર હોવી ખૂબ જરૂરી છે। સુરક્ષા દળોના ઓપરેશનને લઈને રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી કરીને આવનારા દિવસોમાં, આવનારા કલાકોમાં સ્થિતિ કાબૂમાં આવી શકે અને આગળ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય। અને એટલા માટે આ મંથન થવું, આ ઓપરેશન પર રણનીતિ બનવી એ ખૂબ જરૂરી છે। બીજું મહત્વનું કારણ ત્યાં પોલિટિકલ પણ છે, કારણ કે રાજ્યભરમાં વિધાનસભા થવાની છે, અને વિધાનસભામાં ચૂંટણીમાં સુરક્ષા અંગે પણ ચર્ચા થાય, તે ખૂબ મહત્વનું છે।